22મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડે ઉજવવામાં આવે છે। નાગરિક પાણીનો બચાવ કરતા પ્રેરાય તેવા જનજાગૃતિ અભિયાન સાથે ઓલ ગુજરાત પ્લમ્બર એસોસિએશનના પ્લમ્બર ભાઈઓએ અમદાવાદના મલાવ તળાવ ખાતેથી એક પગપાળા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બેનરો સાથે પ્લમ્બરો જોડાયા હતા। લોકોમાં પાણી બચાવવા પ્રત્યે જાગૃતિ આવે એ માટે થઈ અને અમે આ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં અમારા 101 પ્લમ્બર ભાઈઓ જોડાયા હતા, જેની અમે અગાઉથી અઠવાડિયાથી લગભગ તૈયારીઓ કરતા હતા કે આપણે કઈ રીતના પ્લે કાર્ડ બનાવો, લોકોમાં શું મેસેજ જાય, તો જે પીવાનું ચોખ્ખું પાણી છે એનો ખૂબ જ દુર્વ્યય થાય છે અને જે પીવાના પાણીના જે સોર્સ હતા એ અત્યારે આપણી જોડે ઘટી રહ્યા છે કે આખા વર્લ્ડમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે। જે ગ્લેશિયર થકી આપણને પીવાનું ચોખ્ખું પાણી નદીઓ દ્વારા મળતું હતું એ ગ્લેશિયરોનો પણ હવે નાશ થઈ રહ્યો છે, તો શહેરી પબ્લિકમાં ખાસ જાગૃતિ આવે એવો અમારો હેતુ છે। નાગરિક પાણીનો બચાવ કરતા પ્રેરાય તેવા જનજાગૃતિ અભિયાન સાથે ઓલ ગુજરાત પ્લમ્બર એસોસિએશનના પ્લમ્બર ભાઈઓએ અમદાવાદના મલાવ તળાવ ખાતેથી એક પગપાળા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બેનરો સાથે પ્લમ્બરો જોડાયા હતા।